વૈદ મિલ્યા બ્રજરાજ બિહારી, વૈદ મિલ્યા બ્રજરાજ બિહારી, વૈદ મિલ્યા બ્રજરાજ બિહારી. નાડી દેખન આયા, જ્ઞાન ધ્યાન કી ગોલી દીની, જ્ઞાન ધ્યાન કી ગોલી દીની, રંચ નરોગ રહાયા, દર્દ મિટાયા મેરે દિલ કા. ઓ દર્દ મિટાયા મેરે દિલ કા. સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. વૈદો નારાયણો હરિહિ. આ જગતમાં સૌથી મોટા વૈદ નારાયણ છે. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા અને એમણે અનેક જીવોને ભવરોગમાંથી મુક્ત કર્યા હતા. જેમ જટિલ રોગ મટાડવો હોય તો મોટા ડૉક્ટરની જરૂર પડે, એમ આ જીવના ભવરોગને મટાડવા અને એને પોતાના અક્ષરધામની પ્રાપ્તિ કરાવવા માટે પૂર્ણકામ ઈશ્વરાધીશ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. એમની મૂર્તિનો જેને જેને યોગ થયો એ જીવ આ ભવરોગમાંથી મુક્ત થઈ ગયા. વૈદ દર્દ મટાડે છે, પરંતુ પહેલાં એ દર્દીની નાડી જુએ છે. એમ જીવને કયા પ્રકારનું દુઃખ છે એવી દવા ભગવાન આપે છે. કોઈ પણ જીવ એને કારણ શરીરની વાસના છે, સૂક્ષ્મ શરીરની વાસના છે કે સ્થૂળ શરીરની વાસના છે, એ પ્રમાણે એનું નાડી પરીક્ષણ થાય. તો જે કોઈ તમોગુણી હોય એને શ્રીજી મહારાજ સેવા બતાવતા, રજોગુણી હોય એને કીર્તન ભક્તિ બતાવે, ભગવાન સંબંધી સેવા બતાવે, અને સત્વગુણી હોય એને યોગ ધ્યાનની ક્રિયામાં પ્રવૃત્ત કરે. તો આ એક નાડી પરીક્ષણની વાત છે. શ્રીજી મહારાજે ધ્યાન અને જ્ઞાનનું પ્રવર્તન કર્યું હતું. જીવમાં વજ્રસાર જેવી કારણ શરીરની વાસના એને જે પેસી ગઈ છે, તો એને નિર્મૂળ કરવા સ્વામિનારાયણ ભગવાન દિવસમાં 5 વખત સભા કરતા અને એમાં જીવ જગત ઈશ્વર પરમેશ્વરનું એવું જ્ઞાન કરતા કે જીવ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને મૂકીને બીજે ક્યાંય લોભાય નહીં. શ્રીજી મહારાજના જ્ઞાનને ઝીલીને તેમના ધ્યાનની દ્રઢતા કરનાર સત્સંગમાં ગોપાળાનંદ સ્વામી
સર્વશ્રેષ્ઠ હતા. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથમાં એની નોંધ લેતા પ્રકરણ 142માં કહે છે, એવા ભક્ત તે ખરા ખુશાલ, જેને નાગમી સંસારી ચાલ. બાળપણામાં રાચ્યા ભજને, બીજું કાંઈ ગમ્યું નહીં મને. એમ કરતા થયો સતસંગ, ચડ્યો અતિ ચિત્તે તેનો રંગ. આવી અંગમાં ખરી ખુમારી, ઉતરે નહીં કેની ઉતારી. કરે ધ્યાન મહારાજનું નિત્ય, અતિ પ્રગટ પ્રભુમાં પ્રીત. એમ કરતા કાંઈ કદન, થયો પ્રકાશ પોતાને તન. થયો તેનો અતિશય પ્રકાશ, હુવો અંતર તમનો નાશ. તો ગોપાળાનંદ સ્વામી, જેમનું પૂર્વાશ્રમનું નામ હતું ખુશાલ ભટ્ટ, પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા નામ ભક્ત ખુશાલ, એમ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું. એ એમને બાળપણથી સત્સંગમાં વૃત્તિ હતી. એવો શ્રીજી મહારાજનું નિત્ય ધ્યાન કરતા. કરે ધ્યાન મહારાજનું નિત્ય, અતિ પ્રગટ પ્રભુમાં પ્રીત. એમ કરતા કાંઈક દન, થયો પ્રકાશ પોતાને તન. થયો તેનો અતિશય પ્રકાશ, હોવો અંતર તમનો નાશ. આમ ગોપાળાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના ધ્યાનથી એમના આત્મામાં પ્રકાશ થયો, જેના પરિણામે અંતર તમનો નાશ. હુવો અંતર તમનો નાશ, એટલે અંતરનું જે તમ કહેતા અંધારું, એનો નાશ કરાવનારું ભગવાનનું ધ્યાન છે. જ્ઞાન ધ્યાન કી ગોલી દીની, રંચ ન રોગ રહાયા હૈ. કોઈ પણ સાધક હોય એના જીવનમાં જ્યારે આત્મા પરમાત્માના સત્ય જ્ઞાનનું ઉદ્બોધન થાય, પછી એના વિકાર માત્ર ટળી જાય છે. જેમ સારા ડૉક્ટરની સારી દવા જે દર્દી લે, એનો રોગ મૂળમાંથી દૂર થઈ જાય છે. એમ સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને પોતાની મૂર્તિનો સંબંધ અનેક જીવને કરાવ્યો, જેનાથી ધ્યાન માર્ગ સરળ કર્યો. અને એ ધ્યાનને ટકાવવા માટે જ્ઞાનની ગોળી આપી. જ્ઞાન ધ્યાન કી ગોળી દીની. આમ જે જીવને સ્વામિનારાયણ ભગવાનની પરાવાણીનો યોગ થાય, એટલે એનો આત્મા ઉજ્જવળ બને, અને એ આત્મામાં સ્વામિનારાયણ ભગવાનનો આકાર સ્થિર થાય, એટલે એના ઘાટ સંકલ્પનો વિરામ થવા માંડે, અને એના અંતઃકરણમાંથી અંતઃશત્રુનું બળ ક્ષીણ થઈ જાય. તેથી અંતરના રોગ નિર્મૂળ થઈ જાય. સ્વામી આગળ લખે છે, ગયા રોગ મન ભયા નિરોગી, દિલ ઘેર ધર દર્શાયા. ગયા રોગ મન ભયા નિરોગી, દિલ ઘેર ધર દર્શાયા. હરિ કૃષ્ણ પરબ્રહ્મ પુરાતન, હરિ કૃષ્ણ પરબ્રહ્મ પુરાતન, હરિ કૃષ્ણ પરબ્રહ્મ
પુરાતન ભાવ સહિત મન ભાયા દર્દ મિટાયા મેરે દિલ કા. મનને સ્વસ્થ બનાવવા અને જીવને બળવાન બનાવવા માટે વચનામૃતનું જ્ઞાન અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ધ્યાન બહુ જ જરૂરી બાબત છે. અંતઃકરણમાં ઘાટ સંકલ્પના વાદળો ઘેરાય છે. તેનું કારણ વચનામૃતના જ્ઞાનનો અભાવ છે. માટે રોજ જે વચનામૃતનું થોડું પણ જ્ઞાન વાંચવું જોઈએ. એનાથી આપણા સ્વભાવ અને ઘાટ સંકલ્પમાં ફેર પડે છે. જે જગતના ઘાટ થતા હોય તેમાં દોષ દ્રષ્ટિ આવવા લાગશે અને ધીરે ધીરે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ વધારે ને વધારે સ્થિર થશે. માટે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે કે જોગી વાકો જાનીએ જાકા હરિસે જોગ રહે નિરંતર રામ મેં અંતર સદા અરોગ. સાચા યોગી જે હોય તેને ભગવાન સ્વામિનારાયણનો યોગ રહ્યા કરે. દિવસમાં જ્યારે જ્યારે સમય મળે ત્યારે સ્વામિનારાયણ ભગવાનની લીલાઓ સંભાળવી, એમની સ્વાભાવિક ચેષ્ટા સંભાળવી, એમના ગુણ સંભાળવા, એમની વાણીને સંભાળ કરવી. આ ક્રિયા થતી જાય એટલે જાકા હરિસે જોગ એ પાક્કું થશે અને પછી રહે નિરંતર રામ મેં. જીવનની બધી અવસ્થાઓમાં શ્રીજી મહારાજનું સહજ અનુસંધાન રહ્યા કરે, જેના પરિણામે અંતર સદા અરોગ. અંતરમાંથી કામ, ક્રોધ, ઈર્ષ્યા, મમતા જેવા અંતઃકરણના રોગ ધીરે ધીરે દૂર થાય છે અને મન રોગથી મુક્ત થવા લાગે છે. ગયા રોગ મન ભયા નિરોગી દિલ ગિરધર દર્શાયા. હૃદયમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું દર્શન થવાથી મારા બધા જ માનસિક રોગ દૂર થયા અને મારું મન નિરોગી બની ગયું છે. હવે મારે અંતરમાં આનંદ આનંદ અને આનંદ છે. આવી ભાવદશામાં ભજન કરવું તો આપણી ભક્તિ વધારે ને વધારે સમૃદ્ધ થાય. અષ્ટાંગ યોગના ધ્યાન માર્ગમાં અગત્યના ઘટકો ધારણા, ધ્યાન અને સમાધિ છે. એમાં ધારણા બહુ જ અગત્યની છે. જેની ધારણા કરો એવું ધ્યાન થવા લાગે અને એ ધ્યાનને અંતે એનું દર્શન થાય. માટે સ્વામી કહે છે તેમ હરિકૃષ્ણ પરબ્રહ્મ પુરાતન ભાવ સહિત મન ભાયા. સંતો જે સિદ્ધાંત લખે એમાં મૂર્તિનું બીજ હોય તો અહીંયા સ્વામી બહુ જ અગત્યની વાત બતાવે છે. આપણે જેનું ભજન ધ્યાન કરીએ છીએ એનું યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. તો આ જ્ઞાનની ગોળી ગળવી પડે. અર્થાત સ્વામિનારાયણ ભગવાન પોતે સ્વયં હરિકૃષ્ણ પરબ્રહ્મ પુરાતન છે. અહીં પરબ્રહ્મ પુરાતન શબ્દ સમજવા જેવો છે. પરબ્રહ્મ એ પુરુષોત્તમ વાચક શબ્દ છે અને પુરાતન એટલે વેદાદિક શાસ્ત્રોમાં જેને પરમાત્મા નારાયણ કહ્યા છે એ જ મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. આવી બુદ્ધિમાં ધારણા કરીને પછી સ્વામિનારાયણ ભગવાનનું ભજન ધ્યાન કરવું તો એ સાર્થક બને. એ જ્ઞાન જે થયું તેમાં ભાવનો અંશ આવવો જોઈએ. ભાવ સહિત મન ભાયા એટલે એ ધ્યાનમાં સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે પ્રેમાનુસંધાન દ્રઢ થવું જોઈએ. પછી જ્ઞાન માર્ગને છોડીને મનમાં
સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે પ્રેમ ભાવ લાવીને સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવો, સ્તુતિ કરવી, કીર્તન બોલવા અને ધીરે ધીરે મનને અંતર્મુખ બનાવીને મૂર્તિનું ધ્યાન કરવું. આમ કરવાથી મૂર્તિના સુખનો અનુભવ થાય છે. સ્વામી પદના અંતમાં લખે છે, યોગ ભક્તિ વૈરાગ્ય ત્યાગ કા ચૂરન ચારુ બનાયા. યોગ ભક્તિ वैराग्य त्याग का चूरन चारु बनाया. देवानंद कहे दया करी करी चरी हरि आप बताया. देवानंद कहे दया કરી કરી ચરી હરિ આપ બતાયા. દર્દ મિટાયા મેરે દિલ કા. આયુર્વેદમાં ચૂર્ણ બનાવવામાં આવે છે. એમાં જુદી જુદી વનસ્પતિની દવાઓ, જડીબુટ્ટીઓનો સમાવેશ કરવામાં આવે છે અને પછી એ દર્દીને આપવામાં આવે છે. એમ અહીં દેવાનંદ સ્વામી કહે છે કે યોગ ભક્તિ વૈરાગ્ય ત્યાગ કા ચૂરન ચારુ બનાયા. ચારુ એટલે શ્રેષ્ઠ, શ્રેષ્ઠ ચૂરણ બનાવ્યું. સ્વામિનારાયણ ભગવાને ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ અને યોગ આ ચાર અંગોનો સમન્વય કરીને અધ્યાત્મના માર્ગમાં આગળ વધવા માટેનું શ્રેષ્ઠ ચૂરણ બતાવ્યું. ભગવાનને પામવાના માર્ગમાં પહેલું પગથિયું ત્યાગનું છે. ત્યાગ એટલે શરીર અને શરીરના સંબંધીમાં અહમ અને મમત્વના ભાવને દૂર કરવા. તે એ માત્ર ત્યાગી સંતો માટે જ છે એવું નથી. ગૃહસ્થને પણ જો સ્વામિનારાયણ ભગવાનનો યોગ સાધવો હોય તો શરીર અને શરીરના સંબંધીમાંથી આસક્તિ દૂર કરીને પછી ભજન કરવું. આ ત્યાગ શરીરનો ત્યાગ છે. એ ત્યાગ થાય પછી જ વૈરાગ્યની ભાવના દ્રઢ થાય છે. વૈરાગ્યને મન સાથે સંબંધ છે. વૈરાગ્ય એટલે વિતરાગ અને વિરાગ. જગતના પદાર્થમાંથી રાગને મૂકીને પરમાત્માના સ્વરૂપમાં વિરાગ અર્થાત વિશિષ્ટ રાગ, પ્રેમ કરવો એટલે વૈરાગ્ય. આ વૈરાગ્યની દ્રઢતા થાય ત્યાર પછી જ ભગવાનના સ્વરૂપમાં પ્રેમ લક્ષણા ભક્તિનો ઉદય થાય છે. આ પ્રેમ લક્ષણા ભક્તિ વધારે ને વધારે પ્રગાઢ થાય પછી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો યોગ સધાય છે. યોગ એટલે જોડાવું. આપણા ઇન્દ્રિયો, મન, પ્રાણ અને જીવને સ્વામિનારાયણ મંત્રના યોગ દ્વારા સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જોડવા એને સાચા અર્થમાં યોગ કહેવાય છે. તો શ્રીજી મહારાજે ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ અને યોગનું શ્રેષ્ઠ ચૂરણ બનાવ્યું. અર્થાત ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ અને યોગના સ્વરૂપનું નિરૂપણ કર્યું અને એનું પ્રવર્તન સત્સંગમાં કર્યું. આ ચૂરણની ફાંકી જેણે જેણે લીધી એ બધા જ સ્વામિનારાયણ ભગવાનની કૃપાના અધિકારી બની ગયા. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના સુખને પામી ગયા. સ્વામી છેલ્લી પંક્તિમાં કહે છે કે દેવાનંદ કહે દયા કરી કરી
ચરી હરિ આપ બતાયા. તો આયુર્વેદમાં ચરી મુખ્ય છે. ચરી એટલે જે દર્દી હોય તેને જે દવા આપી હોય અને જે એને દર્દ થયું હોય તે અનુસાર એને એના આહાર અને વિહારમાં અમુક પ્રકારના નિયંત્રણ મૂકવામાં આવે છે. કોઈને મરચું ના ખાવું, કોઈને ખાટું ના ખાવું, કોઈને ખારું ના ખાવું, કઠોળ ના ખાવા, ખાંડ ન ખાવી, તેલવાળું ના ખાવું, આવા અનેક પ્રકારના નિયંત્રણ હોય છે. એ મુજબ એ દર્દી વર્તે તો જ એ દવા અસર કરે અને દર્દીનો રોગ મટે. તેમ ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ, યોગ, ધ્યાન આ બધા સાધનોને ટકાવી રાખનાર અને એને પોષણ આપનાર સ્વધર્મ છે. આ સ્વધર્મના પાલનરૂપી ચરી સ્વામિનારાયણ ભગવાને સૌ આશ્રિતોને બતાવી. એમાં સામાન્ય પંચવ્રતમાન, જેમાં દારૂ, માંસ, ચોરી, જુગાર, વ્યભિચાર, વટલવું નહીં અને વટલાવવું નહીં, અને ત્યાગીને વધારાના વ્રતમાન નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માન, નિર્મોહ આ 5 મહાવ્રતના પાલનરૂપી ચરી બતાવી. તેમજ શિક્ષાપત્રીમાં વિવિધ પ્રકારની આજ્ઞાઓ કરી. આ પ્રમાણે જો કોઈ વર્તે તો જ એ સાધકના ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ, યોગ આદિ સાધનો વૃદ્ધિને પામે. માટે શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમના 18માં કહ્યું કે 5 ઇન્દ્રિયોના આહાર જે નિયમમાં નહીં રાખે અને ઇન્દ્રિયોને મોકળી મેલશે તેને મરીને ભૂત કે બ્રહ્મરાક્ષસનું દેહ આવશે. આજે સત્સંગમાં આપણે જોઈએ તો આહાર શુદ્ધિ, આહારના વિવેકમાં બહુ જ બાંધછોડ થતી દેખાશે. ઘણા એવી તાર્કિક માન્યતા ધરાવે કે અમે ઘેર ડુંગળી લસણ નથી ખાતા, કોઈક વાર બહાર જઈએ તો ખાઈ લઈએ. આમ તો અમારા ઘરમાં બધું જ પાડવાનું, પણ કોઈક વાર પાર્ટીમાં જઈએ તો સોફ્ટ ડ્રિંક્સ લઈ લઈએ. તેમજ આપણા માનસને વિકારી બનાવે, સ્વધર્મમાંથી ચલિત કરે, સત્સંગમાંથી દૂર લઈ જાય, સત્સંગના માર્ગમાંથી પતન કરાવે એવા દ્રશ્યો, સિરિયલો, મૂવી, એને મોબાઈલ, ઇન્ટરનેટ, ટીવી પર જોવાથી આપણું અંતઃકરણ દોડાઈ જાય, વિક્ષિપ્ત બની જાય અને પછી એ ધ્યાન ભક્તિના માર્ગમાં અવરોધરૂપ બને છે. આ બધા નિયંત્રણ ખૂબ જ અગત્યના છે. જો એ ન પડાય તો ભજન થશે, પરંતુ એ ભજન તમને સ્વામિનારાયણ ભગવાન તરફ નહીં લઈ જાય. એમની મૂર્તિના સુખનો અનુભવ કરાવનારું ભજન નહીં થાય. આ ખાવા પીવાના આહારના જે નિયમો છે એનું જો આપણે પાલન કરીએ તો પહેલાં તો એ શરીરને તંદુરસ્ત રાખે છે, પછી મનને સાત્વિક રાખે, અને મન સાત્વિક થાય તો જ ભજન થાય. તેમજ આંખ દ્વારા, કાન દ્વારા જે વિકારવાન દ્રશ્યો અને શબ્દો જાય છે તે અંતઃકરણને બગાડનારા છે. એનાથી દૂર રહેવું એ ચરી છે. તેમજ શ્રીજી મહારાજે બીજી ચરી પાડવાની બતાવી કે ચાતુર્માસમાં વિશેષ નિયમ ધારણ કરવો, એકાદશી આદિક ઉપવાસ કરવા, ભક્તિ અને સત્સંગ વિના વ્યર્થકાળ નિર્ગમવો નહીં. આવી અનેક પ્રકારની ચરી શિક્ષાપત્રીમાં બતાવી અને એ પાછી શ્રીજી મહારાજે દયા કરીને સ્વયં બતાવી. દેવાનંદ કહે દયા કરી કરી, ચરી હરિ આપ બતાયા. તો આ જે છેલ્લી પંક્તિ છે એમાં ઘણું બધું તત્વ દેવાનંદ સ્વામીએ મૂક્યું. તો આ જે પદ છે એ બહુ જ શ્રેષ્ઠ પ્રકારનું પદ છે. દર્દ મિટાયા મેરે દિલ કા, મોહે અમૃત ઔષધ પાયા,
એટલે ભગવાન સ્વામિનારાયણે આપણને એમની મૂર્તિનું અને એમના યોગનો અનુભવ કરાવીને આપણને સત્સંગની અંદર સુખ આપ્યું. એ બહુ જ અગત્યની વસ્તુ છે. પરંતુ એને ટકાવી રાખનાર છેલ્લી પંક્તિમાં સમજાવ્યું તેમ જે ચરી પાડવાની, એ ચરી જો પાડીશું તો જ આપણી વૃત્તિ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં સ્થિર થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.